સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ તો પાણી જ ખૂટી ગયો હસોડું એવું નો આ કેસુડાની કળિયું છે ને આપણને બોલાવતી હોય તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. અને મિત્રો આજે અમારે જવાનું છે શ્રી ગલતેશ્વર મહાદેવ. તમે થંબનેલમાં તો જોયું હશે. અને અહીંથી સુરતથી 25 કિલોમીટર જેટલું થાય છે. તો બહુ મસ્ત મજાની જગ્યા છે અને જોવાલાયક સ્થળ છે. તો ચાલો હવે નાહી લઈ, પછી નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળવાનું છે ગલતેશ્વર મહાદેવ તરફ, કારણ કે આપણે મિત્રો પણ આવવાના છે, એને પણ સાથે લેતા જઈશું. ચાલો હવે બધા મિત્રો નીકળી ગયા છીએ અને અમે પણ હવે જઈએ. મિત્રો આપણે ગલતેશ્વર જવાનું હતું, પણ અહીંયા વચ્ચે તાપી મૈયાનું મંદિર આવે છે અને મસ્ત મજાની જગ્યા છે. તો અમે અત્યારે તાપી મૈયા આવી ગયા છીએ, પછી ગલતેશ્વર જવાનું છે અને અહીંયા છે બહુ મસ્ત મજાની જગ્યા. તો ચાલો તમને મંદિરે અંદર દર્શન કરાવું તાપી મૈયાના. તો મિત્રો અહીંથી ઉપર જવાનું છે, ત્યાં મંદિરની ઉપર જવાય છે, મંદિરની બાજુમાં છે. તો ઉપર જાય ને આખા મંદિરનું તમને વ્યૂ બતાવું, જો એક નંબર વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવું છે. તો ચાલો જઈએ ઉપર. હવે મિત્રો અહીંથી જો તમે વ્યૂ, ને અહીંયા આમાં છે ને બંગલા છે, આપણે પિક્ચરમાં હોય ને એવા બંગલા છે મોટા મોટા. અને અમારા બધા મિત્રો જો ચડી ગયા હતા એ માથે છે, અને ઉપરથી વ્યૂ કંઈક આવો છે. જો નીચે આંબાની બાગ છે ને ફરતી કોર એકદમ મસ્ત મજાની જગ્યા છે, અને બાજુમાં તાપી નદી છે અને બહુ જોવાલાયક સ્થળ છે. તમે પણ એકવાર આ સ્થળની મુલાકાત લો. તો હાલો મિત્રો, તમે તાપી મૈયાના દર્શન કરી લીધા અને હવે જવાનું છે અમારે ગલતેશ્વર મહાદેવ, કે જે બહુ મોટી મૂર્તિ ને એવું બધું છે, બહુ મસ્ત મજાની જગ્યા. તો ચાલો ત્યાં જઈએ. અમારી હારે છે અને બધા બ્લોગર જ છે. અહીંયા બોવડી આવી છે ને તો બોર ખાવા ઊભા રહી ગયા બધા, કારણ કે ત્યાં સુરતમાં છે ને બોર આવા જોવા ન મળે. જો હાલો મુનાભાઈ ઘા કરે હો ભાઈ. બોર ખેરા કે પાંદડા પાણા પડે? બોર છે પણ બોર નથી પડતા. પડ્યો બોર દોર્યું. ખેરી પાંદડા ખેર્યા. ફાઇનલી ગલતેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની જગ્યા છે. તમે જો આ છે એનું પાર્કિંગ છે, આ રીતનું બધું પાર્કિંગ છે. અવડી ગાડી છે બધી મૂકેલી અને બહુ મોટું પાર્કિંગની સુવિધા છે, અને આ બાજુ રૂમોની પણ સુવિધા છે. અને અહીંયા છે આપણા મહાદેવ, તો આપણે ત્યાં જવાનું છે. ચાલો. અને અહીંયા જો તમે મસ્ત મજાનું છે, અને અહીંથી આમ બધે હાલવાનું છે. બધે અલગ અલગ રસ્તા છે, બધે હાલાય એવું છે. ને અહીંયા તો ફોટા પાડવાનું એટલું ઓલું મસ્ત બનાવેલું છે ને લોકેશન, એટલે કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. જુઓ તમે, મારી પાછળ છે અને આ બાજુ બધી છે ઠેઠ સુધી. અને રાતે તમે આવો ને તો આ બધી લાઇટો થતી હોય, ફુવારા ચાલુ હોય. અહીંયા રામજી મંદિર છે, આપણે એને દર્શન કરી લો. જય શ્રી રામ. અને મિત્રો જે આપણે બે સબરીથી બધા રાહ જોઈ રહ્યા હતા, જે આ ભોળાનાથની મૂર્તિ છે, જુઓ તમે, એકદમ ભવ્ય મૂર્તિ છે. ને ચારે બાજુ અહીંયા જે કલરનું બધું ફુવારાની બધું છે, અને આ મહાદેવનું મંદિર છે ભોળાનાથનું, અને બહુ જ મજા આવે એવું છે. અને અહીં જે વસ્તુ બધી મળે છે, કાંડા અને રુદ્રાક્ષની બધી. આ મૂર્તિ બહુ મોટી છે, હાલો તમને બાજુમાં જઈને બતાવું. આ છે નંદી મહારાજ, આ છે કાસબો છે. આ મૂર્તિ તમે જો અહીંથી એવડી છે.
આ છે ગલતેશ્વર મહાદેવનું મેન મંદિર છે. આપણે જે હવે જઈએ છીએ ને, જે આ શંકર ભગવાનની મૂર્તિ છે એની નીચે બધું આખો શેડ બનાવેલો છે. અને ત્યાં એવું છે કે 12 જ્યોતિર્લિંગ છે. અને 12 જ્યોતિર્લિંગના મિત્રો અહીંયા એક જ જગ્યા ઉપર આપણે દર્શન થઈ જાય છે. તો ચાલો તમને એ 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવું. મિત્રો તમે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને આવો ને પછી અહીંયા ત્રિવેણી સંગમ છે, જે આ રીતના બધા માણસો આમાં નાવા જાત, કારણ કે ઠંડી ને એવું બધું લાગે અને એવી રીતના છે. અને અહીંયા છે મોટો બેલ આવે ને આપણે જે ઘંટ વગાડવાનો એ છે. તો ચાલો એને વગાડીએ, કેવો અવાજ આવે તમે જોવો ખાલી. બધા એક વાર વગાડશે ને તો એટલામાં એમ થાય કે કોણ આવી ગયો એટલા બધા માણસો. સીએમ ખાલી 4 જ, પણ બધા એક વાર વગાડવા જાય 3 વાર વગાડે. હે મહાદેવ. અને આ બાજુ જાય ને મિત્રો, અહીંયા છે બધું ફોટા માટેનું લોકેશન કઈ ઘટે નહીં એવું. તો બહુ પડે છે, આપણે સુરતમાં નથી પડતો પણ એટલું બધું અહીંયા પડે છે. મારું જોડું તૂટી ગયું. જો આ તોડી નાખ્યું અહીંયા આવીને. અહીંયા માણસો હોય બહુ, પણ અત્યારે નથી. આવા આડા દિવસે જવાય તો જ મજા આવે, કારણ કે તો જ આપણે હરખા દર્શન કરીએ કે અને હરખા ફરીએ કે હરખું જોઈએ કે તો જ મજા આવે. ચાલો હવે. ને અહીંયા છે ને તાપી નદીનો કિનારો આવેલો છે ને. હવે રખડી થાક્યા છીએ, ભૂખ લાગી છે બહુ. થોડીક કાંઈક પેટની પૂજા કરવી જોઈએ ને. હવે સવાર દિને રખડી છે, સવારે નાસ્તો નથી કર્યો, વહેલા નીકળી ગયા છે. અને અહીંથી પણ કંઈક મંદિરનો નજારો અલગ જ આવે છે. જો સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ સટામાં ક્યાં કરું રંગમાં ભંગ પાડે. જો આવું કરેલા એ રંગમાં ભંગ પાડે. માન ભજન ની ભક્તિ લઈ હોય ને તે વચ્ચે આવા છે ને તાર કેવા આવી જાય. મતલબમાં તો ઓલી જ ને ચાઇનીઝ ભેળ નહીં, આપણે વઘારિયા ભાત આવે ને. હવે આપણે લઈ લીધું છે મંચુરિયન લીધું છે અને એક રાઈસ ભાત મંગાવ્યા છે. અત્યારે મંચુરિયન આવી ગયું છે અને આ બધા બેહી જશે ખાવા. હવે કારણ કે ભૂખ લાગી. સવારનું કઈ ખાધું નથી મારો. સવારનું કઈ ખાધું નથી. સવારના ભૂખ્યા છે મારો. ઈ તો ગળસી નહીં હોય. 2 ઈ તો વાગ્યા. ગળસી નહીં હોય છે. ના અડધી કલાક તો વાટે મને રાખી. નાવા ગયો તો. તો ચાલો મિત્રો હવે મંચુરિયન ખાઈ લઈએ. તો અત્યારે બધું છે ને ખાઈ પીને બધું પૂરું કરી નાખ્યું. સ્પ્રાઇટની બોટલો બધું હવે થઈ ગયા છે રેડી, મસ્ત મજાના. આગળ લોકેશન છે ખબર નથી મિત્રો. અમારી હારે થોડોક સ્કેમ થઈ ગયો છે. અહીંયા અમે એમ જોઈને આવ્યા હતા લોકેશન ઉપર કે પાર્થ વોટરફોલ છે. હવે વોટરફોલ તો તમને કેવો હોય તમને ખબર જ છે, પાણી જાતું હોય ને એવું બધું હોય. ને અમે અહીંયા આવ્યા ને, यहाँ तो पानी ही नहीं है. અહીંયા તો પાણી જ ખૂટી ગયો હસોડું. कहाँ गए हम लोग कहाँ आए हैं? ઘને જંગલ में आ गए हैं. ये जंगल नहीं है तो पत्थर ही पत्थर है. પાણી છે. મેં આવ્યા હતા મિત્રો વોટરફોલમાં નાવા, પણ અહીંયા પાણી તો મળ્યું નહીં. મગર બેઠે, મગર છે કે શું ઓલે પણ? હા જો ઓલે પણ અમે જોયું તે મગર હોય એવું લાગે છે. જો મિત્રો કેસુડા જોવો તમે, કાંઈ ઘટે નહીં એવા છે. પણ એકદમ મસ્ત મજાના કળિયું છે. ભૂલથી આવી જાય પણ એક કામ સારું થઈ ગયું છે. ભૂલથી આવી જાય પણ ફાયદો એટલો છે, નાના બાળકોને છે ને અહીંથી નવરાવે. નો ભાંગે એ થોડું ભાંગે. ગમે અહીંયા ચડી જાવ ની. જો હજી કેસુડો હજી પૂરો આવ્યો ને ત્યાં તો અડધા લઈ લે આમ જ. એટલે હોય ખોટી યાર એમ. હવે કોથળી ભરવા મળો. હાલો નાવા ન મળ્યું પણ ગંજિયા નાવા ન મળ્યું પણ ફૂલ મળ્યા. એવું ન હોય, આ કેસુડાની કળિયું છે ને આપણને બોલાવતી હોય કે હું અહીંયા ખીલી ગઈ છું, તમે આવો. ભાઈ તો કોથળીઓ ભરી લીધી. તમારી આંખો કે રોનૂર હું સોની કેરટ હોનું મારો ભાઈ બંધ કોહિનૂર. વાહ મોટા વાહ. પછી ફિલ્મ આવે ખબર ઓલો પછી ઓલો એક અંદર નાખી દે પછી કે 26 ઓલું છે એ જો તો હું છે ઓલું. ઓય શું છે? હા પણ શું છે? આ જો ને પાણીની બોટલ રે, પાણીની બોટલ.
જોયું ને પાણી નતું પણ મજા આવી એવી. હવે ભાજી બીજા લોકેશને, કારણ કે અહીંયા પાણી મળ્યું ને નાવું ને ટોપો ઈ હાટું વડ્યો છે કે તડકો ન લાગે એટલે. તડીકામાં કાળા પડી જાય મુન્નાભાઈ, કેમ લાગે? કાળા પડી જાય તો કોઈ ઓળખે નહીં પાછા કે આ સુરત ના છે એમ. પણ નગર ક્યાં કોઈ ઓળખે આપણને? એ વાત આજે કોઈ ઓળખતું નહીં. હજી ઓળખાણ બનાવવાની છે આપણે.